કેમ કે પ્રભુ પોતે ગણના સહિત પ્રમુખની વાણી સહિત દેવના રણસિંહ સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જે ઉમેરા છે તે પ્રથમ ઉઠશે. પછી આપણા મને જેઓ જીવતા રહેનારા છે તેઓ ગનમાં પ્રભુને ઓળવાસા તેઓની સાથે વાદળમાં તણાઈ જઈશું અને સદા પ્રભુની સાથે રહીશું. કોઈ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. આજનો રવિદિન એ સ્વર્ગારોહણ રવિદિન તરીકે આપણે ઉજવીએ છીએ. નાવ આપણે આ સ્વર્ગારોહણ રવિદિનની શરૂઆત કરી પ્રાર્થના કરી. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે જીવન ઈશ્વર છો. એ પ્રભુ ઈશ્વર તમે આ પૃથ્વી પર આવ્યા, જીવન જીવ્યા, અમારે માટે
મરણ પામ્યા અને ત્રીજા દિવસે મરણમાંથી તમે સજીવન થયા અને તમે સ્વર્ગમાં ચડી ગયા અને તમે એક દિવસ અમને પાછા લેવા માટે આવવાના છો. પ્રભુ, અમે કેટલા ભાગ્યશાળી લોકો છીએ કે અમારું પ્રભુ એ પ્રભુ શ્રેષ્ઠ જીવન ઈશ્વર છે કે જે સદા અમારી સાથે છે. અને આજે પ્રભુ અમે તમારું ભજન કરવાને માટે અને સ્વર્ગારોહણની ઘટનાને યાદ કરતા અમારા વિશ્વાસને મજબૂત બનાવવા માટે એકઠા થયા છે. ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે તમારો જીવંત અને પ્રેમાળ સ્પર્શ અમને દરેકને થવા દો. અમારા હૃદયો તમારા તરફ ઉંચકાય અને પ્રભુ આજે અમે એ સમજી શકીએ, સ્વીકારી શકીએ, અનુભવ કરી શકીએ કે તમે અમારા સ્વામી અને પ્રભુ છો અને તમે વ્યક્તિગત રીતે અમને નામ લઈને બોલાવો છો અને અમારા જીવનમાં રસ લો છો. પ્રભુ, અમારા આ સમયને તમે આશીર્વાદ કરો, તમારા પરાક્રમથી અમને ભરી દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે આજે સ્વર્ગારોહણ દિન નિમિત્તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણને યાદ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 202 ગાઈશું. ઈસુ નામ સંગીતા જજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદ દિલાસો તમને મળશે લખા. રોબાથી આ ગીતમાં જોડાઈએ.
આપણે ઉભા જઈશું અને વર્ષોની પાછળ જે પ્રતિકૃત વાચન પાઠ આપવામાં આવ્યો તેમાંથી વાચન પાઠ નંબર 30 સંતોને નિર્ભય કરા. વાચન પાઠ નંબર 30. વાચન નંબર 30 સંતોની નિર્ભય. પરાક્રમના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. કેમ કે તે પાપના પાસથી અને નાશકારક મૃત્યુથી તેને બચાવશે. રાત્રે જે દાસી લાગે છે તે અથવા તો દહાડે ઉડના કીર્તિ કેમ કે હે યહોવા તું મારો આધાર છે, તે પરાપરને તારો આશ્રય કર્યો છે. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા ભેડોને તું ચૂંડી નાખશે. તે મને વરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ, હું તેને છોડાવીને માન આપીશ. અવાર સ્તુતિને પાઠવવાની પ્રાર્થનામાં જોડાયું. હે સકલ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર એવા અમારા દેવ, અમારા સ્વામી, અમે જે કાર કરીએ છીએ કારણ કે પ્રભુ તમે જીવંત ઈશ્વર છો. વર્ષો અગાઉ જે ઘટનાઓ બની એને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં મૂકવામાં આવ્યું છે અમને યાદ કરાવવા માટે કે પ્રભુ તમે સ્વર્ગીય વૈભવ મૂકીને પોતાના જાતને નમ્ર કરીને દાસનું રૂપ ધારણ કર્યું, અમારા માટે પૃથ્વી પર આવ્યા. તમે જીવ્યા, આશીર્વાદો આપ્યા, ચમત્કારો કરી, સ્વર્ગીય રાજ્યનું જે વચનો છે એનું શિક્ષણ આપ્યું અને પ્રભુ યોગ્ય સમયે અને પોતાની જાતને ક્રૂસ પર આપી દીધું. તમે અમારા પાપોની મુક્તિ માટે લોહી વેવડાવી અને તમે પોતાની જાતને આપી દીધું. પ્રભુ અમે ભારી માનીએ છીએ તમે મોયલા હતા પણ ત્રીજા દિવસે પુનરુત્થાન પામીને વિજયમંત્રિત મરણ પર જય પામી ઉત્થાન પામ્યા. 40 દિવસ સુધી પ્રભુ તમે વિવિધ લોકોને તમે દર્શન દીધું અને 40 દિવસે તમારી સ્વર્ગારોહણ થયું. એ સ્વર્ગારોહણ માટે પ્રભુ અમે ભારી માનીએ છીએ. તમારા જીવનનું દરેક ઘટનાઓને યાદ કરીને અમે જે કાર કરીએ છીએ કારણ કે પ્રભુ તમે ખરેખર જીવન ઈશ્વર છે. તમારું સ્વર્ગારોહણ થયું અને તમે પિતાના જમણા હાથે બિરાજમાન છો. અમારા માટે મધ્યસ્થી છો. બધી જ બાબતો માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે પવિત્ર દેવ છો, ન્યાયી દેવ છો,
આશીર્વાદો લઈને સામે આવો છો. અદ્ભુત કૃત્ય તમે કરી રહ્યા છો, હજુ કરવાના છો. મોટા આભાર માનીએ છીએ પ્રભુ. તમે સ્વર્ગે ચડી ગયા, પણ એક દિવસ એવી જ રીતે તમે પાછા આવવાના છો. એ અદ્ભુત પ્રોમિસીસમાં, અદ્ભુત વચનોમાં પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ. તમે સ્તુતિ કરીએ છીએ. તમે પવિત્ર છો, પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા એમ કરીને અસંખ્ય દૂતો અમને આરાધના કરે છે. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, અને સ્તુતિને યોગ્ય ઈશ્વર તમે એકલા છો. માન મહિમા સ્તુતિ ગૌરવને યોગ્ય ઈશ્વર તમે એકલા છો. પ્રભુ અમે આભાર માનીએ છીએ. જેવા માનવી પર તમે પુષ્કળ પૂરી કરો. અમે કોણ કે પ્રભુ તમે અમારી મુલાકાત લો. વચનમાં લખ્યું છે એ પ્રમાણે શાસ્ત્ર 8માં તું તો કરતા થોડું કશું તો અમને સૂચવ્યું છે. સગળી બાબતો પ્રભુ અમે પદ તળે તમે મૂક્યું છે. એવા અધિકાર માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. તમે સંભાળ્યા માટે ગત સપ્તાહ દરમિયાન પ્રભુ જે બાબતો ને અમે સામનો કર્યો એ બધી જ બાબતોમાં તમે અમારી સાથે. અસહ્ય ગરમીની અંદર પણ પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું, સારી તંદુરસ્તી આપીશ. આભાર માનીએ છીએ પ્રભુ. જે કુટુંબનો આશીર્વાદ તમે આપ્યો છો એ માટે આભાર માનીએ છીએ. વડીલો માટે, બાળકો માટે અને યુવાનો માટે પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ. દરેક કુટુંબની અંદર પ્રભુ જે પ્રાર્થનાઓની વેદી ચાલે છે એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ સિંહને મણિનગર મંડળી માટે આભાર માનીએ છીએ. પાલક સાહેબ એના પરિવાર માટે, પાસ્ટર કમિટી અને દરેક અંગો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ આત્મિક રીતે તમે વૃદ્ધિ પમાડી રહ્યા છો એના માટે પ્રભુ અમે આભાર છીએ. દરેક દિવસ પ્રભુ જે અમને જરૂર છે એ આત્મિક બાબતો હોય, નાણાકીય બાબતો હોય કે ઇમોશનલ સપોર્ટ હોય, પ્રભુ તમે સમૃદ્ધ અમને આપીશ. માગીએ કલ્પીએ એના કરતાં વિશેષ પ્રભુ તમે અમને આપીશ. છતાં પ્રભુ તમારાથી મેં દૂર ચાલી ગયા છે. તમને ન ગમે એવી બાબતો અમે વિચાર્યું છે, ન ગમે એવું વર્તન અમે કર્યું છે, ન ગમે એવું વલણ અમે રાખ્યું છે. તમને એમને દુઃખી કર્યા છે. ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને નવેસરથી ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો, જેથી કરીને પ્રભુ શુદ્ધતાનો લોહી અમારું ભજન કરીએ એટલું જ નહીં, તમારા માટે જ અમે જીવન જીવી શકીએ. અમારી અગાઉ સુધી પાક આપની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે થાઓ. આમેન. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું જેને આપણે ઈસ્ટર તરીકે ઉજવીએ છીએ. અને 40 દિવસ સુધી એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર શિષ્યોને મળ્યા, બીજાઓને મળ્યા, અને 40મા દિવસે પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચડી ગયા. એ 14 તારીખ હતી. એ પછીનો રવિવાર કે જેને આપણે સ્વર્ગારોહણ દિન તરીકે ઉજવીએ છીએ, એ પછીનો રવિવાર આજે આપણે રૂમનગરમાં એકઠા મળ્યા છે. ત્યારે એ વાત કરી છે પ્રભુ ઈસુ સ્વર્ગમાં ગયા એટલા માટે તેમને સમયનું અને સ્થળનું કોઈ બંધન નથી. એ પ્રભુ સદા આપણી સાથે છે. એટલા માટે આવો આપણે સાથે મળીને પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ, એ જાણતા કે એ પ્રભુ આપણા માટે છે, આપણા પ્રભુ છે. અને પ્રભુ કહે છે કે ચિંતા ના કરશો, ભીખ ના રાખશો, કારણ કે તમારો હાથ પકડીને હું તમને ચલાવીશ. તે વચનનું ધ્યાન કરો ને તેરે જૈસા બનો.
ક્રિસ્તુ સ્વર્ગારોહણ આપણને જણાવે છે કે પ્રભુ ખ્રિસ્ત ખરેખર આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા હતા અને પોતાની જાતને એમણે ખાલી કરી
અને સ્વર્ગનો સગળો વૈભવ એમણે છોડી દીધો. પોતે ઈશ્વર હોવા છતાં પણ પોતાની જાતને એમણે શૂન્ય બનાવી, એટલે કે કોઈ માનવ દેહ ધારણ કર્યો, મૃત્યુ પામ્યા અને બીજા દિવસે મરણમાંથી સજીવન થયા. અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી પૃથ્વી પર રાજ કરે છે. જેમને કોઈ પ્રમાણે એમને સમયનું અને સ્થળનું કોઈ બંધન નથી. અને એટલા માટે પ્રભુના બાળકો તેઓ તેમની આગળ લે છે, આખા વિશ્વને પૂરેપૂર્ણમાં અને પ્રભુ ઈશ્વરની આરાધના કરે છે. કારણ કે તેમનું સિંહાસન એ સ્વર્ગમાં છે અને તેઓ પરાક્રમ ઈશ્વર છે. એટલા માટે આપણને કહે છે કે હું સદા તારી સાથે છું, હું તને મદદ કરીશ, તારો જન્મ હાથ પકડીને હું તારી સાથે હોઈશ. તો આવો આપણે પ્રભુની સ્તુતિની આરાધના કરીએ અને એ પ્રભુને આપણે કહીએ કે તું રાજ કરે, તું રાજ કરે, તું રાજ કરે. सारी दुनिया में घुटने टिके, सारे घुटने टिके यीशु नाम के लिए.
આપણો પ્રભુ ગઈકાલે આજે અને સદસ્યરોકાળ એવું એવું પ્રભુ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા અને એટલા માટે એમનું રાજ્ય આખી પૃથ્વી પર છે, એમની સત્તા અને અધિકાર આખી પૃથ્વી પર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સદા તમારી સાથે છું. તમારા સંજોગો, તમારી પરિસ્થિતિઓ, તમારા પ્રશ્નો, તમારી વિપત્તિઓ, તમે જેમાંથી ગુજરી રહ્યા છો એ બધામાં હું તમારી સાથે છું અને હું તમને મદદ કરીશ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવન પર પણ રાજ કરે છે. તમારા જીવનમાં પણ વ્યક્તિગત રીતે તમને મદદ કરવા માટે તૈયાર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કદી છોડી દીધા કે તરફ છોડી દીધા નથી. કારણ કે હવે તેઓ સર્વ અને સર્વસ્વ છે. એટલા માટે આજે જ્યારે આ સ્વર્ગારોહણ રવિદિન નિમિત્તે આપણે પ્રભુના ઘરમાં રવિવારે કામ રહ્યા છીએ, ત્યારે એ પ્રભુ એ સ્વર્ગારોહણ પામેલા પ્રભુ કે જે સ્વર્ગમાં ચડી ગયા અને ફરીથી બધો જ અધિકાર, સત્તા અને પરાક્રમ મહિમા એમને પાછું મળ્યું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હવે મારા માટે તમારા જીવનમાં કશું કરવું એ કઠણ નથી, એ અશક્ય નથી, મારી માટે સર્વ શક્ય છે. આજે એવી કઈ બાબતો છે કે જે તમારા જીવન માટે તમને કઠણ લાગતી હોય, અશક્ય લાગતી હોય? પ્રભુને અત્યારે સોંપી દો. પ્રભુને કહો કે પ્રભુ આ મારી પરિસ્થિતિ છે, આ મારા જીવનની વિડંબના છે, આ મારી જરૂરિયાત છે. અને પ્રભુ તમારું સાંભળી રહ્યા છે અને તમને કહી રહ્યા છે, મારા દીકરા દીકરી, હું તારા જીવનમાં વ્યક્તિગત રીતે રસ લઉં છું. હું તારા જીવનને જાણું છું, તારી વિડંબનાઓને જાણું છું, તારા પ્રશ્નોને જાણું છું. તું કઈ પ્રશ્ન પસાર કર્યો છે એ હું જાણું છું. અને મારા માટે કશું અશક્ય નથી. મારા પર વિશ્વાસ છે, મારા હાથમાં સૌ સોંપી દે અને હું તારા માટે બધું પાપ કરીશ. હું તને મદદ કરીશ, હું તને મદદ પામીશ. પ્રભુજીને તમારી સ્તુતિની આરાધના કરતા સ્વર્ગારોહણ રવિદિન નિમિત્તે સર્વ મહિમા અમે તમને આપીએ છીએ. તમારું નામ અમે ઊંચું ઉઠાવીએ છીએ કે જે નામ સર્વ નામમાં શ્રેષ્ઠ અમે એ આપીએ છીએ કે હવે તમને કશાની જરૂર નથી, કારણ કે તમે સર્વ સત્તા અધિકાર એ પ્રાપ્ત કર્યો છે અને તમારી પાસે સર્વને સર્વસ્વ, તમારો અધિકાર અને તમારી સત્તા એ સર્વસ્વ પર છે. એટલા માટે અમારા જીવનમાં કામ કરવું તમારા માટે કઠણ નથી. અત્યારે તમારા બાળકો જે બાબતોને તમારી પાસે લાવ્યા છે, પ્રભુ તમે સાંભળ્યું છે અને પ્રત્યુત્તર આપ્યો છે, માટે તમારો આભાર. પ્રભુ તમારો આભાર કે તમે વ્યક્તિગત રીતે તેમના જીવનમાં રસ લીધો છે અને એનું પરિણામ તમે જોઈ શકવાના છે અને તમારો મહિમા પ્રગટ કરી શકવાના છે. બધા માટે અમે તમને મહિમા આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપીએ છીએ. આમેન. પ્રશંસા. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 50 થી 52 કલમ અને ત્યાર પછી પ્રેરિતોનો કૃત્ય તેનો 1લો અધ્યાય 1 થી 12 કલમ. લુક 24 50 થી 52. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેને પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો
તે તેઓને આશીર્વાદ દેતો હતો. એટલામાં તે તેઓથી છૂટો થયો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. તેનું વજન કરીને તે બહુ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા વળ્યા. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય પ્રથમ 12 વચન. પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય પ્રથમ 12 વચન. ઈશ્વરે પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેનું પર લઈ લેવામાં આવ્યું. તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું એ સગળી બાબત વિશે ઓથિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતાના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાત જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તો આ વેળાએ ઇસ્રાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દીકતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દૃષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહ્યા હતા. એવામાં ઉજળા વસ્ત્રો પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ જવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ પાછો આવશે. વિશ્રામવારની મદદ એટલે છેડે યરૂશાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરૂશાલેમ પાછા આવ્યા. આમેન. વડીલની જાહેર ખબર આ મુજબ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને તેને સલામ પાઠવું છું. આજનો ખાસ રવિ દિન માંથી આપણે પસાર થઈ રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ. સ્વર્ગરોહણ દિવસ તરીકે 14મી તારીખે ઉજવણી થઈ, પણ આજે સન્ડે તરીકેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 38,239 અને ખાસ દાન 52,250 રૂપિયા મળ્યું છે. આભાર માનીએ છીએ. ભક્તિ સભાનો જે સમય છે તે રાબેતા મુજબ રહેશે અને સાથે આ દિવસોમાં CNI મણિનગર દ્વારા પ્રાર્થના સાકર 108 કલાકની પ્રાર્થના સંગતનું આયોજન કરવામાં આવ્યું અને ઘણા બધા લોકો પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા છો. આભાર માનીએ છીએ અને સમય આપી રહ્યા છો. ખાસ આભાર માનીએ છીએ. અને જે મુદ્રાલેખ પસંદ કરવામાં આવ્યું છે તે પ્રેરિતોનું કૃત્ય 1 અને 14 એ સગળા એક જીતે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. અને તારીખ 14/5/2026 સવારે 8 વાગ્યાથી તારીખ 23/5/2026 રાત્રે 8 વાગ્યા સુધી, એટલે કે 14 થી 23 દરમિયાન રોજ સવારે 8 થી 8 તમને સમય મળે છે. એ રીતે વ્યક્તિગત રીતે તમે આવો, કુટુંબ તરીકે આવો અને મંડળ તરીકે સાથે મળીને પ્રાર્થનામાં જોડાઈએ અને આ સમય આપણા માટે પ્રભુ આશીર્વાદિત કરે. બધું છે પણ એ બધાની ઉપર પ્રભુ છે અને ખાસ પ્રાર્થના સાથે એ દરેક બાબતને પ્રભુના હાથમાં સોંપીએ અને પ્રભુને મહિમા આપીએ અને પ્રભુના નામને જય જયકાર કરીએ. ગયા રવિવારે માતૃદિનની ઉજવણી થઈ.
આશીર્વાદિત એ સમય ભક્તિ સભા ચૂક્યા પછી વન ડે રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું. ખરેખર પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આવતો રવિવાર પેન્ટિકોસ્ટલ ડે તરીકે ઉજવીશું. ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ. આ અલગ અલગ ઉજવણી, એક ક્રિસમસ હોય, પામ સન્ડે, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, સ્વર્ગારોહણ, પેન્ટિકોસ્ટલ ડે, જે અલગ અલગ ઉજવણી થાય છે વિશ્વ પ્રભુજન દિન, એ એવિડન્સ છે. અને એમને એમ નથી થતી. પ્રભુએ જે કર્યું એ મને યાદ અપાવે છે. જે થયું એમાં વિશ્વાસ કરતા આગળ વધવાની વાત આવે છે. અને પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને ખાસ આવતો રવિવાર પેન્ટિકોસ્ટલ ડે તરીકે ઉજવીશું. અને અમદાવાદ વિભાગની સંયુક્ત ભક્તિ સભા CNI રાયગઢ ખાતે થનાર છે. પ્રાર્થના સાથે તેમાં જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. સાંજે 6:30 કલાકનો સમય છે અને સર્વને તેમાં પ્રેમભર્યું આમંત્રણ છે. આવતીકાલે બાળકો માટે ખાસ કરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, યુથ કેમ્પનું. અને 40 પાળક સાહેબોના બાળકો તેમાં ભાગ લેવા માટે જનાર છે. ગુજરાત ડાયોસિસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, યુથ એડવાઇઝરી બોર્ડ દ્વારા. અને ખાસ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, તમારી વિગત પ્રાર્થનામાં ધરી રાખશું એવી વિનંતી કરવામાં આવે છે. તારીખ 25, 26, 27 મે 2026 ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પનું આયોજન ગુજરાત ડાયોસિસ દ્વારા કરવામાં આવ્યું છે. સંડે સ્કૂલના બાળકો માટે છે, જુનિયર, મધ્યમ અને સિનિયરના બાળકો માટે. અને આપણા બાળકો તેમાં ભાગ લે એ અગત્યનું છે. વેકેશનનો સમય છે અને એ સમય આપણા બાળકો માટે આશીર્વાદિત બને. અને CNI ચર્ચ એલિઝબ્રિજ ખાતે આ થશે. અને પ્રાર્થના સાથે તમારા બાળકોને ઉત્તેજન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે ગુજરાત ડાયોસિસ દ્વારા 15 થી 45 વર્ષના ઉંમરના લોકો માટે 27 થી 29 મે 2026 ફ્રેન્ડલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. થ્રોબોલ રહેશે અને એલિઝબ્રિજ ચર્ચ કમ્પાઉન્ડમાં તે રહેશે. અને જેઓ ભાગ લેવા માંગે છે 15 થી 45 ભાઈઓ અને બહેનો માટેની અલગ ટીમ હશે, ભાઈઓ માટેની અલગ ટીમ હશે. આખી ટીમ મણિનગરની નહીં હોય. ટીમ જે બનશે એમાં અલગ અલગ મણિના લોકો તમારી સાથે સામેલ હશે અને તેમાં જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન 100 રૂપિયા રાખવામાં આવ્યું છે. અને સાંજે 4 થી 10 દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રહેશે. અને પ્રાર્થના સાથે તેમાં જોડાશો. અને તેમાં જો ભાગ લેવા માંગો છો તો એનાન ક્રિશ્ચિયન સુરજલ અને એની વિજયભાઈ ક્રિશ્ચિયનને તમારું રજિસ્ટ્રેશન આપીને નામ નોંધાવશો એવી વિનંતી કરવામાં આવે છે. વર્ષ 2026-27 ના નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી અમદાવાદ ખાતે ઈશ્વર વિદ્યાનો અભ્યાસ કરવા માંગતા ડાયોસિસની પૂર્ણ સમયની સેવામાં જોડાવા માંગતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આ માટે જે તે મંડળની પાછળ કમિટી તેમજ પાળક સાહેબની ભલામણ સામેલ કરવી આવશ્યક રહેશે. અને ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ. અને જો પ્રભુ તમને એળું આપે છે, સેવા માટે તમે પોતે તૈયાર છો, તો GST ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી BTFની સ્ટડીની વાત આવે છે. 31/5/2026 છેલ્લી તારીખ અરજી મોકલવાની રહેશે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 12 ધોરણ પાસ અને તેથી વધારે હોય તો સારું છે. અંગત સાક્ષી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગતદારના તરીકે સ્વીકાર્યા છે તો તે અંગેની સાક્ષી લખવાની રહેશે. દ્રઢીકરણ બાપ્તિસ્મા થયેલું હોવું જોઈએ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ આપવાની રહેશે. અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું રહેશે. અને ખાસ પ્રાર્થના સાથે જો પ્રભુ તમને પ્રેરણા કરે છે તો આગળ વધો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે. હું સારી લડાઈ
લડ્યો છું, મેં દોર પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. ફૂલમણીબેન એડવર્ડભાઈ મેકવાન તારીખ 9 મે 2026ના શનિવારના રોજ બપોરે 91 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને પ્રભુના સદાના વિશ્વાસમાં પ્રવેશ પામ્યા છે. સમગ્ર વાલા દુઃખિત પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ખ્રિસ્ત ઈસુમાં નિરાશી રિચાર્ડ મેકવાન તથા સમગ્ર પરિવાર C50 પવિત્ર કુંજ સોસાયટી CTM અમદાવાદ. આભાર પત્ર છે. યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. પુનરુત્થાનની આશા અને ખાતરી સાથે જણાવ્યું કે મારા પતિ અને બાળકોના પિતા અશ્વિનભાઈ સુદત વ્યાસ પૃથ્વી પરનું 68 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને તારીખ 14/5/2026ના રોજ પ્રભુમાં ઊંઘી ગયા છે. તેમની માંદગી દરમિયાન અને દફન વિધિ દરમિયાન મરણ પ્રસંગે જેઓએ હાજર રહીને ઉત્તેજન આપ્યું, સર્વનો ખાસ વાલો પરિવાર આભાર માને છે. પ્રભુમાં દિલાસી કોકિલાબેન અશ્વિનભાઈ વ્યાસ, પ્રિયંકા દીપક પટેલ અને ખુશ્બુ રેક્સન ક્રિશ્ચિયન ચિરાગ દિન્ની અને સમગ્ર વ્યાસ પરિવાર 11 ક્રિશ્ચિયન સોસાયટી મણિનગર પૂર્વ અમદાવાદ. સમગ્ર દુઃખી પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. બધી સભા છૂટ્યા પછી ખાસ જુવાનો છાસનું વિતરણ કરવા માંગે છે. એનાન્સ રોજર અને એલેક્સ અને યુથ અને ખાસ એમાં સપોર્ટ કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આવનાર દિવસોમાં રેવરેન્ડ ડોક્ટર હેમંતકુમાર પરમાર સાહેબ પરદેશની મુસાફરીમાં જનાર છે. ખાસ અમારા તરફથી શુભેચ્છા છે. પ્રભુ જે હેતુ સાથે લઈ જઈ રહ્યા છે એને પ્રભુ આશીષિત કરે, મુસાફરીને આશીર્વાદિત કરે એ શુભેચ્છાને પ્રાર્થના છે. તારીખ 19/5/2026 મંગળવારના રોજ દિવ્યકાંતભાઈ સોલંકીનું ઓપરેશન થનાર છે. ખાસ તમારી અંદર પ્રાર્થના માટે ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ખાસ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. દર્શન ટ્યુશન ક્લાસ ઓઢવ અને ગોમતીપુર ખાતે ચાલી રહ્યું છે. મંડળી દ્વારા આ સેવા ચાલે છે અને ઘણા બધા લોકો એમાં સેવામાં ઉત્તેજન આપે છે, સહકાર આપે છે. ટીચર તરીકે તેઓ ત્યાં જાય છે, બાળકોને શિક્ષણ આપે છે. સમયે પ્રભુનો આભાર માનીએ અને તમામ શિક્ષક ભાઈ બહેનોની એ સમર્પિત સેવાને માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને ગોમતીપુર ખાતે જે ટ્યુશન ક્લાસ ચાલે છે એમાં એક દીકરીએ 10મા ધોરણની એક્ઝામ આપી, સારા પરિણામ સાથે તે પાસ થઈ છે ને ખાસ આપણી મંડળી માટે ગૌરવની વાત છે. કરેલી મહેનત આશીર્વાદી અને સફળ થઈ છે અને પ્રભુનો આભાર જ માનીએ. અને દીકરી આજે આપણી સાથે આવી છે. વિનંતી કરીશ હેતવી જયંતિભાઈને તેઓ આગળ આવશે, ઊભી થશે અને સાથે દર્શન ટ્યુશન ક્લાસમાં કન્વીનર તરીકેની સેવા આપતા સુનિતાબેનને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવશે. મંડળી તરફથી ખાસ એમને સન્માન કરવા માંગે છે. આગળ આવશો. અને દર્શન ટ્યુશન ક્લાસ એ ઓઢવ ગોમતીપુર અને પ્રભુના આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. જે કંઈ પણ મહેનત કરો છો એ મહેનતને પ્રભુ આશીર્વાદિત કરે છે. ઘણા બધા લોકો પ્રાર્થના કરે છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુનો આભાર એ મહેનત અને 94% તે લઈ આવી કયા ધોરણથી એને ટ્યુશનમાં આવવાની શરૂઆત કરી એ એના મુખે જ આપણે સાંભળીએ એ અગત્યનું છે. અને વિનંતી કરીશ અને જે કંઈ પણ ખૂટતું હશે એ સુનિતાબેન એમાં ઉમેરી આપશે. પણ એ બોલે એ પહેલા ખાસ મંડળી તરફથી માન્ય પારસ સાહેબને વિનંતી કરીશ કે ખાસ સન્માન કરશે. થેન્ક યુ. બે શબ્દ તેઓ સુનિતાબેન ત્યાં ચૂકી જાય તો તમે પૂરું કરો.
હું હેતવી જયંતિભાઈ હરિયે છેલ્લા 10 વર્ષથી દર્શન ટ્યુશન ક્લાસ ગોમતીપુરમાં અભ્યાસ કરું છું. આ ક્લાસમાં બધા શિક્ષકો તરફથી અમને સારામાં સારું માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે આજે હું સારા માર્ક્સથી પાસ થઈ છું. તેથી હું બધા ચર્ચના પાળક સાહેબો અને મારા તમામ શિક્ષકોનો આભાર માનું છું. આ ટીચરોના સાથ અને સહકારના કારણે આજે હું 11th સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરવા માંગુ છું. થેન્ક યુ. માનનીય પાળક સાહેબો, ધર્મભાઈના સહયોગીઓ, આપણી મંદિરના તરફથી ચાલતા દર્શન ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી હેતવી જયંતિભાઈ હરિયે તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાં બધા વિષયોમાં સારામાં સારા માર્ક્સ મેળવીને 94માંથી 45% સાથે પાસ થયા છે. તેથી આપણી મંદિર તરફથી તેમજ દર્શન ટ્યુશન ક્લાસ તરફથી આપણે સૌ તેને અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ. 10માં સારા માર્ક્સે પાસ તો થઈ, પણ હવે સાયન્સમાં સ્ટડી કરવા માંગે છે. ખાસ પ્રાર્થના કરશો, પ્રોત્સાહન આપશો અને દીકરીને માટે અને તેના પરિવારને માટે ખાસ ઉત્તેજન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. હવે તો કેટલા બધા બાળકો અભ્યાસ કરે છે ટ્યુશન ક્લાસમાં. આવો ને જુઓ, જોવા જેવું છે. બાળક તરીકે ગયા, જોયું, અનુભવ્યું અને પ્રભુનો આભાર માનીએ. અને આપણું નાનું પ્રોત્સાહન, નાની પ્રાર્થના અને નાનો સપોર્ટ બાળકો માટે, એની કારકિર્દી માટે પ્રભુ આશીર્વાદિત કરે છે. પ્રભુનો આભાર જ માનીએ. મંડળી દ્વારા જે આ બિરુદ ઝડપવામાં આવ્યું છે એને સતત આગળ વધતું રહે, વૃદ્ધિ પામતું રહે એ શુભેચ્છાને પ્રાર્થના છે. બની શકે આ દર્શન ટ્યુશન ક્લાસ દ્વારા ઘણા બધા બાળકો જે આજે એવું લાગે કે કશું નથી, બની શકે ભવિષ્યમાં એ દેશ, રાષ્ટ્ર અને કુટુંબ અને સમાજને માટે સારી ઊંચી પદવીઓ પ્રાપ્ત કરે, ડોક્ટર બને, એન્જિનિયર બને, સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ બને એ શુભેચ્છાને પ્રાર્થના તમારી ઉદ્ધત પ્રાર્થનામાં આખી બાબતને ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર સ્તુતિનું દાન જે મળ્યું છે તે આપ મુજબ છે. મયુરિકાબેન જે પટેલ 2000 રૂપિયા, જેક્સનભાઈ તથા મેરીબેન ક્રિશ્ચિયન લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થતા 2000 રૂપિયા આભાર સ્તુતિ દાન મળ્યું છે. રેડિસનભાઈ સેમસનભાઈ ક્રિશ્ચિયન 1000 રૂપિયા અને 500 રૂપિયા સિનિયર સિટીઝન માટે. કોકિલાબેન અશ્વિનભાઈ વ્યાસ 4000 રૂપિયા મળ્યું છે. ખાસ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. નીચે ફોટા મૂકવામાં આવ્યા છે ચર્ચ રિનોવેશનના, અને ખાસ આખી પરિસ્થિતિ જે તે સમયમાં કેવી હતી ને આજે કેવી છે એ અનુસંધાને પ્રભુનો આભાર જ માનીએ. ઘણા બધા લોકોની પ્રાર્થના, શુભેચ્છા, ઉત્તેજનભર્યું દાન સર્વને માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. કોઈ જગ્યા પર એવું લાગ્યું કે રિનોવેશન થવું જોઈએ, થયું, સુંદર પ્રભુ મંદિરની ભેટ મળી, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. જ્યાં જ્યાં રિનોવેશન માટેની પરમિશનની જરૂર પડી તે મળી, પ્રભુનો આભાર માનીએ. સાથે સાથ સહકાર અને ઉત્તેજન અને ઉદારતારૂપી દાન જ્યાં જરૂર પડી ત્યાં લોકોએ આપ્યું. ખાસ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુનો આભાર માનતા સાથે મળીને પ્રભુને મહિમા આપીએ અને ઘણા બધા લોકો માટે સીએનઆઈ મળી એ આદર્શ, ઉત્તેજન અને આશીષનું કારણ બની રહે એ શુભેચ્છાને પ્રાર્થના છે. આ સમયે ખાસ ગીતમાં જોડાવા માંગીએ છીએ, ગીત નંબર 136, અને ત્યાર પછી મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ અને પ્રાર્થના કરીશું. ભજન સંઘમાંથી ગીત નંબર 136.
મધ્યસ્થની પ્રાર્થના જોડી પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ આપના સ્વગારોળ દિન માટે અને અમને એ યાદ દેવડાવે છે કે ઘટના પછી શિષ્યો 10 દિવસ પ્રાર્થનામાં રહ્યા અને 50મા દિવસે પવિત્ર આત્માનું દાન તેઓને પવિત્ર આવ્યું. પ્રભુ અમારી પ્રાર્થના છે કે નવી તરીકે એ રીતે પ્રાર્થનામાં રહેવાની માટે તમારી કૃપા અમને આપો કે જેથી એ અદ્ભુત અને જેવા આશીર્વાદો તમે જે પ્રેરિતોને શિષ્યોને આપ્યા એ અમને પણ પ્રાપ્ત થાય અને અમારા દ્વારા તમારું નામ બીજાને પ્રાપ્ત થઈ શકે. પ્રભુ તમારા બાળકો તરીકે તમારી મંડળીના સભ્યો તરીકે
તમે અમારો ભરપૂરથી ઉપયોગ કરો કે જેથી જ્યાં અમે રહીએ છીએ તેની આજુબાજુના લોકો, જ્યાં અમે કાર્ય કરીએ છીએ, અમારી સાથે કાર્ય કરનાર અને અભ્યાસ કરનાર લોકો, જ્યાં કંઈ અમે જઈએ ત્યાં લોકો અમારા દ્વારા તમારી સુવાર્તા પ્રાપ્ત કરી શકે, અમારા જીવન દ્વારા, અમારા કાર્ય દ્વારા, અમારા શબ્દો દ્વારા તેઓ જાણી શકે કે ઈસુ એક પ્રભુ છે અને અમે પ્રભુ ઈસુ છે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે એ સ્વર્ગારોહણ થયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગમાં ગયા અને જે આશીર્વાદ તમે અમારા પર મોકલી દીધા, અમારી મંડળી માટે પણ એ આશીર્વાદ અમે ઈચ્છીએ છીએ. આ મંડળીને પ્રભુ તમે વધુ વધુ બળવંત બનાવો, આશીર્વાદિત કરો કે જેથી સાથે મળીને એ વિશ્વાસની યાત્રામાં અમે આગળ વધી શકીએ, ઘણા બધા માટે તમારી આશીષનું કારણ બની શકીએ, ઘણા બધા અમારા દ્વારા તમારી શાંતિનો અનુભવ પ્રાપ્ત કરે, પાપની માફીનો અનુભવ પ્રાપ્ત કરે, તારણ પ્રાપ્ત કરે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ આ મંડળીને તમારી એક કૃપા આપો. મંડળીના દરેક કુટુંબની સાથે પ્રભુ તમે રહો, તમારી આશીષથી ભરતા રહો. જેઓ દુઃખી અને લાચાર છે પ્રભુ, તમે તેમનું દુઃખ દૂર કરો. અમારી પ્રાર્થના છે સ્વર્ગસ્થ અશ્વિનભાઈના જોવાથી જે પરિવાર દુઃખી છે ત્યાં પ્રભુ સમગ્ર દુઃખિત પરિવારને તમારી શાંતિ, સાંત્વન અને દિલાસા આપો. દેવકંદભાઈ પ્રાર્થના કરી પ્રભુ તમારા પવિત્ર નિરોગી આત્મા સ્વસ્થવાનો સંપૂર્ણ સાજકમાં પૂરો પાડો અને પ્રભુ એ ઓપરેશન તમે સફળ કરો. પ્રભુ અમારા મંડળીના સિનિયર સિટીઝન્સ માટે પ્રાર્થના કરીએ છીએ, તેઓને તમારી કૃપા આપો, તેમની સંભાળ અને કાળજી પ્રભુ તમે લો, તેમને જરૂરિયાતો પૂરી પાડો. તમારી સહનશક્તિ પ્રભુ તમે તેઓને આપો અને સર્વ પરિસ્થિતિમાં તમારી તરફ દૃષ્ટિ કરતા આનંદ પ્રાપ્ત કરવા માટે તમે તેઓને કૃપા આપો. અમારી મંડળીના ભાઈ બહેનો જેઓ અલગ અલગ જગ્યાઓમાં કાર્ય કરે છે, બિઝનેસ કરે છે, પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમારું ખાસ પ્રકારનું જ્ઞાન એ માટે તેઓને પૂરા પાડો, એ દરેકમાં તેઓને સફળતા પ્રાપ્ત થાય, પ્રમોશન મળે એવું તમે થવા. અમારી પ્રાર્થના છે અમારી મંડળીના યુવાનો માટે, જેઓ અભ્યાસ કરે છે, જેઓ પરીક્ષાઓ લખે છે, પ્રભુ તમારું ડાપણ તેઓને પૂરું પાડો. એ બધામાં તેઓને સફળતા આપો, વિજય આપો, તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. પ્રભુ હવે પછી જે બાળકો પ્રવેશના માટે અલગ જગ્યાએ જશે ત્યાં પ્રભુ તમે તેઓની અગાઉ જાઓ, તેમના માટે માર્ગ તૈયાર કરવાની યોગ્ય જગ્યાએ તેઓને પ્રવેશ મળી શકે એવું તમે થવા દો. અમારી મંડળીના દર્શન ટ્યુશન ક્લાસની સેવાને પણ તમે સતત આશીર્વાદિત કરો, દ્વારા ઘણા બધા પરિવારોને તમારી આશીષ પ્રાપ્ત થાય એવું તમે થવા દો. એમાં સેવા દરેક શિક્ષક ભાઈઓને તમારી આશીષ આપો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ મારી મંડળીની વિવિધ પ્રકારની મીટિંગોને પણ તમે આશીર્વાદિત કરો, સાથ મળીને અમે તમારા પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ પામીએ એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે પ્રાર્થના સભા ચાલી રહી છે, જેમ શિષ્યો 10 દિવસ પ્રાર્થનામાં લાગુ રહ્યા, પ્રભુ અમે જે પ્રાર્થનાઓ તમારી સમક્ષતામાં લાવીએ છીએ એ તમે સાંભળો અને સાથે મળીને એ પ્રાર્થનાનો સમય વિતાવી શકીએ એવું તમે થવા દો. ગુજરાત ડાયસિસ દ્વારા જે વિવિધ પ્રકારની મીટિંગોનું આયોજન કરવામાં આવેલું છે એ દરેક કાર્યક્રમને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમારી પ્રાર્થના છે એ માટેની બધી જરૂરિયાતો પ્રભુ ખ્રિસ્તના નામથી પૂરી પાડો. આવતા રવિવારે 50મા દિવસની ઉજવણી અમે કરીએ, એ ઘટનાને યાદ કરીએ કે પવિત્ર આત્મા એ શિષ્યો પર ઉતરી આવ્યા અને શિષ્યો જે ભયભીત હતા એ પરાક્રમથી ભરપૂર થઈને હિંમતથી તમારું વચન બોલવા લાગ્યા. પ્રભુ અમારી પ્રાર્થના છે કે એ દિવસે પણ તમારું પરાક્રમ તમે અમારી મધ્ય જાહેર કરો, વહેતું કરો, એ જ અનુભવ અમને કરવા માટે તમે સહાય કરો. સંજય પાર્ટનર દ્વારા આયોજિત એ ખાસ સભાને પણ તમે આશીર્વાદિત કરો. સાથે મળીને અમે તમારી આરાધના કરતા એ 50મા દિવસની ઘટનાને યાદ કરતા તમારા તરફથી બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરી એવું તમે થવાનું. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ મણિપુરની પરિસ્થિતિ માટે, જે 3 બાળકોનું મારી નાખવામાં આવે, પ્રભુ તેઓના પરિવારને તમારી શાંતિ અને સાંત્વન આપો. જે હોસ્પિટલમાં છે પ્રભુ તમારું સ્પર્શ કરો, તેઓને સંપૂર્ણ સાહિત્ય આપો. ત્યાંના
અમારા વિશ્વાસી ભાઈ બહેનો જે બીકમાં જીવન જીવી રહ્યા છે, પ્રભુ તમે તેઓ હિંમત અને બળ આપો, તેઓની જરૂરિયાતો પૂરી પાડો. અને અમારી પ્રાર્થના છે પ્રભુ તમારી શાંતિ એ રાજ્યમાં તમે સ્થાપો. અમારી સરકાર અધિકારીઓ એ માટે ચોક્કસ પગલાં લે અને હુમલાઓ બંધ કરે એવું તમે થવા. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા રાજ્યોમાં કે જ્યાં ઘણા બધા વિશ્વાસીઓ અને બાળકોને સુવાર્થિકો મિશનરીઓ જેલમાં છે, પ્રભુ તમે તેઓને તમારી સહાય પૂરી પાડો કે જેથી ઝડપથી તેઓ જેલમાંથી બહાર આવી શકે. અને જેટલો સમય તેઓ ત્યાં રહેશે એટલો સમય બીજાઓને પણ સુવાર્થ આપવા માટે તમે તેઓને સહાય કરો. પ્રભુ તમારી શાંતિ અમારા દેશમાં તમે સ્થાપો કે જેથી દર રવિવારે તમારા બાળકો સાથે મળીને શાંતિ તમારું ભજન કરી શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને તમારી આશીષ આપો. અમારા દેશના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ, અમારા દેશના વડાપ્રધાન, સાથી પ્રધાનો, અમારા દેશના દરેક રાજ્યોના રાજ્યપાલ, મુખ્ય પ્રધાનો, સાથી પ્રધાનો અને પ્રભુ દરેક MP અને MLA માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારું ખાસ પ્રકારનું જ્ઞાન આપણા તેઓને પૂરા પાડો કે જે નિર્ણય તેઓને એ દેશના સામાન્ય હિત માટે હોય. અમારો દેશ શાંતિના માર્ગે વૃદ્ધિ પામતો જાય, વિકાસના માર્ગે વૃદ્ધિ પામતો જાય એવું તમે થવાનું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જે પ્રશ્નો છે પ્રભુ એ પણ તમે દૂર કરો, તમારી શાંતિ સ્થાપો. અને અમારી પ્રાર્થના છે કે અમારો દેશ અને દરેક દેશો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરે એવું તમે થવાનું. એ માટે જે સંસ્થાઓ કાર્ય કરે છે પ્રભુ દરેકને તમારી કૃપા આપો. એ દરેક ક્રિશ્ચિયન સુવાર્થિકોને આગેવાનો જેઓ તમારું નામ બીજાને આપી રહ્યા છે, પ્રભુ તમે હિંમત અને બળ આપો. દરેક પરિસ્થિતિમાં તેનું રક્ષણ કરો અને તેમના દ્વારા ઘણા લોકોને તમારી સુવાર્તા પ્રાપ્ત થાય અને દરેક લોકોને ઘૂંટણ તમારી આગળ મળે અને દરેક ક્ષેત્ર તરીકે ઈસુ એ જ કરવું છે. પ્રભુ આજની અમારી આવજણોને સત્યના આશીર્વાદિત કરો. તમારું વચન અમારી મધ્ય ભરપૂરીપણે તમે લાવો. અમારી પ્રાર્થનામાં રહો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહીએ છીએ. આમેન. વાર ખાસ કીધું કે આપણે સમસ્ત રજૂ કરશે ત્યાર પછી આપણે પ્રભુનું વચન સાંભળીશું. Amen.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને નવી સલામ પાઠવું છું અને ફરીથી આજનો આ રવિવાર આપણા માટે એક વસ્તુને યાદ અપાવે છે. મારી તમારી પાસે જે વચન છે પ્રભુનું એ એવિડન્સ છે, પુરાવો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર જન્મ થયો, સેવા કરી, મરણ પામ્યા, તેમને દાટવામાં આવ્યા, તેમનું ઉત્થાન થયું, પુનરુત્થાન થયું, સ્વર્ગારોહણ થયું અને તે ફરીથી આવનાર છે. એ આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે અને એને આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહીએ છીએ. અને એ એવિડન્સ, એ પુરાવો, એના પર હું ને તમે વિશ્વાસ કરીએ છીએ. જે લખ્યું છે એને હું માનું છું, એના પર હું વિશ્વાસ કરું છું અને એ મુજબ હવે પછી હું જીવન જીવવા માટેનો મારો પ્રયત્ન રહેશે.
અને જ્યારે હું ને તમે બાઇબલ વાંચીએ છીએ ત્યારે બાઇબલનો ઈશ્વર મારીને તમારી સાથે વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. માનો છો કે બાઇબલનો ઈશ્વર મારીને તમારી સાથે વાત કરે છે, વ્યવહાર કરે છે, સ્પર્શ કરે છે, સમજણ આપે છે, દોરવણી આપે છે, છુટકારા માટેનું તેમાં છુટકારો છે, પાપમાંથી છુટકારો એના માટેનું આહ્વાન આપે છે. પ્રભુના આભાર માનો. આ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની વાત છે. એવો જ એવિડન્સ જો મારા માટે લખવામાં આવે તો શું થાય? મારા જન્મ માટે મારા માટે લખવામાં આવે તો એ ઇફેક્ટિવ છે, અસરકારક ખરો? મારા માટે લખવામાં આવેલો પુરાવો જન્મથી લઈને મરણ સુધી મરણમાં પૂરું થઈ જાય, પણ આ તો મરણ પછીના પણ જીવનની વાત કરવામાં આવી છે. એને હું ને તમે બાઇબલ કહીએ છીએ. અને તે મરણ પામ્યો ત્યાં બંધ થઈ ગયું નથી, પુનરુત્થાન પામ્યો, સ્વર્ગારોહણ થયું, અને હું જઈશ તમારા માટે જગ્યા તૈયાર કરીશ, તો જ્યાં હું જાઉં છું, જ્યાં હું રહું છું, ત્યાં હું તમને પણ મારી સાથે લઈ જઈશ. પ્રભુના આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ને આટલું મોટું એવિડન્સ હોવા છતાં પણ ઘણી બધી વખત આપણે ચિંતામાં, મુશ્કેલીમાં, પ્રશ્નોમાં ને અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરતા જીવન જીવી રહ્યા છે. પ્રભુનું વચન તો આહ્વાન આપે છે કે તારો બોજો તું મને આપ, હું નિભાવી રાખીશ. તારી સર્વ ચિંતા તું તેના પર નાખ. મૂકવામાં આવી છે. ભોગ વેદનું કરનાર તથા પાપના ભારથી લડાય. એટલો એ તો આહ્વાન આપે છે, ઉત્તેજન આપે છે મને ને તમને. પણ સ્વર્ગવન નું જે ગીત સાંભળવામાં આવ્યું, ગાવામાં આવ્યું, ક્વાયરે સુંદર રીતે ગીત રજૂ કર્યું, આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. સ્વર્ગવન વિશે બાઇબલમાં માર્કની લખેલી સુવાર્તા, માથેની સુવાર્તા અને લૂકની લખેલી સુવાર્તા અને વિસ્તૃત માહિતી પ્રેરિતોના કૃત્યમાં લખવામાં આવ્યું. માર્ક ફક્ત એક જ કલમમાં આખું નોંધી લે છે. માથી 28માં 2 કલમ છે, લૂકમાં 2 કલમ છે, પણ પ્રેરિતોના કૃત્ય એની વિસ્તૃત જાણકારી આપે છે કે મરણ પામ્યો, પુનરુત્થાન થયું, 40 દિવસ સુધી તેને દર્શન આપ્યું, ને શિષ્યોને જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તેઓ પહાડ પર એકત્રિત થયા. વિદાયગીરીનો આનંદ. હવે ગુરુ પોતાના શિષ્યોથી અત્યાર સુધી 3.5 વર્ષ સુધી પોતાના ગુરુની સાથે રહીને શિષ્યો રહ્યા, જીવ્યા, સેવા કરી, સેવાઓને જોઈ, અનુભવ લીધો, બધું. પણ હવે એ ગુરુ તેમની આંખ આગળથી અદ્રશ્ય થઈ રહ્યા છે. વિદાયગીરીમાં થતો આનંદ. તેઓ, જો તમે લૂકની લખેલી સુવાર્તા વાંચો તો ત્યાં લખવામાં આવે છે કે તે તેઓને આશીર્વાદ દેતો હતો, એટલામાં તે તેઓથી છૂટો પડ્યો ને આકાશમાં લઈ જવામાં આવ્યો, ને તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા. અત્યાર સુધી ઈસુની ધરપકડ, ઈસુનું મરણ એ ભયનું છે. ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે શિષ્યો. હવે આનંદ કરી રહ્યા છે. ઈસુના મરણ પછી હવે શું ખબર નથી, પણ એ ઈસુને જ્યારે પુનરુત્થાન પામેલા ઈસુને જુએ છે, જીવંત ઈસુને જુએ છે, ત્યારે એ આનંદ સમાઈ શકતો નથી. અને લૂકની લખેલી સુવાર્તાઓ લખવામાં આવ્યું છે કે તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા ગયા. અને ત્યાં પછી નવી જર્નીની વાત આવે છે. 40 દિવસ પુનરુત્થાન પામ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અલગ અલગ દર્શન આપે છે એની વાત વિગતવાર નોંધ તમે જુઓ તો લખવામાં આવ્યું છે. 1 કોરિન્થીયનો 15મો અધ્યાય તેની 3જી કલમમાં ધર્મશાસ્ત્ર પ્રમાણે પાઉલ કોરિન્થીની મંડળીને કહે છે કે આ એકાંત બનેલી ઘટના નથી, પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે તે મરણ પામ્યો, ધર્મશાસ્ત્ર પ્રમાણે તેનું પુનરુત્થાન થયું, અંદર લખ્યું છે. અને વારંવાર એ ધર્મશાસ્ત્ર એ શબ્દ લખીને કોરિન્થની મંડળીને
એ જાહેર કરે છે. એ કાંઈ બનેલી ઘટના નથી. આપવામાં આવેલું વચન એ યાદ કરાવે છે. અને ત્યાર પછી ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને ડાકવામાં આવ્યો. ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું, તેનું દર્શન થયું, અને અલગ અલગ દર્શનની વાત ત્યાર પછી લખવામાં આવ્યું છે. 40 દિવસ દરમિયાન અલગ અલગ જે દર્શન થયા તેની વાત બાઇબલમાં લખવામાં આવી છે. આજે મને શેની જરૂર છે? વિશ્વાસી બાળકો તરીકે હું ને તમે પ્રભુના પાસણ આગળ બેઠા છે. રોજ પરિસ્થિતિ મુજબ મારી પ્રાર્થના છે. આનંદિત હો તેવી પ્રાર્થના, દુઃખમાં હો તેવી પ્રાર્થના, ચિંતામાં હો તેવી પ્રાર્થના, મુશ્કેલીમાં હો તેવી પ્રાર્થના, પડ્યો તેવી લેવાશે એવી પ્રાર્થના નહીં. એ 40 દિવસ સુધીના એ દર્શન પછીની વાત, એ 10 દિવસ શિષ્યો હવે આનંદ કરતા ઘરે જતા નહીં, પણ એને સેવા સોંપવામાં આવી. એ સેવાને હવે તેઓ આગળ વધારી રહ્યા છે. તમે જઈને સર્વ દેશતાઓને શિષ્ય કરો. તમે જે શીખ્યા પામ્યા મારામાં જોયું એ હવે તમારે કરવાનું છે. અને એ પ્રભુએ મને ને તમને સોંપ્યું છે. તેના બાળકો તરીકે, તેના શિષ્યો તરીકે મારાને તમારા પર વિશ્વાસ રાખીને સોંપ્યું છે. ત્યારે જે દિવસે હું અંગત દાનનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પાપની માફી પ્રાપ્ત કરી, ત્યાર પછીનું મારું જીવન કેવા પ્રકારનું છે? ઘણી બધી વખત આપણે કહે છે ને બોર્ન અગેન. ઓકે, હોવું જોઈએ, પણ એ મુજબનું જીવન ખરું? નવા જન્મ પામેલો. હવે તો બાયોડેટામાં પણ એવો શબ્દ આવે છે, નવા જન્મ પામેલો. યસ, હોય છે. પછી જૂનામાં કેવી રીતે જાય ક્યારે જાય ખબર નહીં, પામના તો છે. મજા આપતું બનાવી કોઈ જગ્યા અંગતદાનના તરીકે સ્વીકાર્યો છે. એ તમારા શબ્દમાં, જીવનમાં, વ્યવહારમાં, સાક્ષીમાં દેખાવું જોઈએ. ખાલી કહેવાની વાત નથી ને એક દિવસની વાત નથી, એ એવરીડેની વાત આવે છે જીવન. તેથી કરીને પ્રભુનો આભાર માનીએ. સ્વર્ગનો દિવસ એ શિષ્યોને માટે આનંદનો દિવસ બની ગયો. અને તેથી કરીને પ્રેરિતોનું કૃત્ય તેનો પહેલો અધ્યાય જે કલમ વાંચવામાં આવી એ મુજબ જો તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, શિષ્યો 11મી કલમ, તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તેઓએ એટલે દૂતોએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ પાછો આવશે. જેમ જતા જુઓ છો એમ તે પાછો આવશે. દૂત શિષ્યોને ઉત્તેજન આપતા કહી રહ્યા છે. અને ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે કદી પણ શિષ્યો અટકી ગયા નહીં. પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં તમે વાંચો, રોકાઈ ગયા નહીં. શરમ, માર, પીડા બધાને ઈસુને માટે સાઈડ પર મૂકીને ઈસુને પ્રગટ કરવા માટે નીકળી ગયા. સ્વર્ગરોની વાત મને મને તમને એવું ઉત્તેજન આપે છે કે જે ઈસુએ મને આદેશ આપ્યો, આહવાન આપ્યું, એ આદેશ અને આહવાનને લઈને હવે જવાની વાત, બેસવાની વાત નથી, કહેવાની વાત, રાખવાની વાત નથી, લોકો સુધી લઈ જવાની વાત. ઈસુ ઘણી બધી વખત એમ થાય કે મને બોલતા આવડતું નથી, તો જેઓ ગયા છે એમના માટે પ્રાર્થના તો કરી શકીએ ને. જઈ તો નહીં શક્યા. બાઇબલ કોલેજમાંથી દર વર્ષે યુએસટી માંથી અને યુએસ પુનામાંથી દર વર્ષે 2 તત્વ યુએસટી માંથી આ વર્ષે 3 સ્ટુડન્ટ નીકળ્યા ને અલગ અલગ 3 જગ્યા પર બાળકીય સેવાની તેઓ શરૂઆત કરશે. બીડીનો અભ્યાસ કરીને નીકળશે અને બાળકીય સેવા માટે આગળ વધશે.
મંડળી તરીકે, કુટુંબ તરીકે અને વ્યક્તિગત રીતે જો હું ને તમે બેસી રહીશું તો પ્રભુ બીજાને તૈયાર કરીને એનું કામ તો કરશે. એનું કામ કરશે કે પુનરુત્થાનની વાત લઈને કોઈ જગ્યાએ બેસી ગયા છે તો આજે સ્વર્ગરોહણ દિવસે પ્રભુ મને ને તમને આહ્વાન આપે છે. યરુશલેમથી જતા ન, હજુ યરુશલેમમાં રહેવાની વાત છે. પ્રેરિતોના કૃત્ય તેનો 1 અધ્યાય અને તેની 4th કલમમાં લખવામાં આવે છે કે તેને તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુશલેમથી જતા ના, હજુ તમારે સામર્થ્યના અનુભવથી ભરાવાનું છે. પવિત્ર આત્માની વાત. અને ત્યાર પછી જે વચન તમે સાંભળ્યું તેની વાત જોતા રહેજો. ત્યાર પછી આપણે વાત આવે છે. પણ આજે કોઈ જગ્યા પર પ્રભુ મને કયા પ્રકારનું આહ્વાન આપે છે, આદેશ આપે છે, શું કહી રહ્યો છે વ્યક્તિગત રીતે? સંડે સ્કૂલમાં શીખ્યો, યુથમાં શીખ્યો, દરેવાની ભક્તિ સભામાં, સિનિયર સિટીઝનમાં, રખતે જે તે સંગતોમાં પણ આવતો ગયો તેમાં. ત્યાર પછી શું શીખ્યા પછી, પામ્યા પછી અગત્યની વાત. સ્વર્ગરોહણ, ઈસુની વિદાયગીરીમાં શા માટે આનંદ? શા માટે શિષ્યો આનંદ સાથે? એ ગભરાઈ ગયેલા શિષ્યો, બી ગયેલા શિષ્યો, બીકણ શિષ્યો બાઇબલ કહે છે હવે એ આનંદ કરી રહ્યા છે. હવે કોઈ જાતની બીક નથી, કોઈ જાતનો ડર એમને નથી. આનંદ સાથે તેઓ જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું એ લઈને હવે તેઓ જવા માટે તૈયાર થયા. ઈસુને સ્વર્ગમાં જતા જો શિષ્યો માટે, મંડળી માટે અને વિશ્વાસી લોકો માટે લાભકારક હતું. 136 નંબરનું જે ગીત ગાયું એ ગીતમાં આખો મેસેજ છે, સ્વર્ગરોહણનો મેસેજ. સૌ શિષ્યો બિચારા તાકી રહ્યા, આકાશ ગમન કેમ થયું, એ અદ્ભુત ઘટના સાંભળો. એક દૂત કહે સુખ તાકી રહ્યા, એ ગુરુ ગગનને પાર ગયા. બહુ સરસ ગીત છે સ્વર્ગરોહણનું ગીત. અને આખા ગીતમાં મારા વિશ્વાસને જાહેર કરવાનું ગીત છે, જાહેર કરવાનું. અને તેથી કરીને ફરીથી પ્રભુ તેની મંડળીને, તેના લોકોને કહે છે કે મારે જવું તમારે લાભકારક છે. યોહાનની લખેલી સુવાર્તામાં વારંવાર એ શબ્દ કહે છે, તમારા માટે જગા તૈયાર કરી છું, તમારા માટે લાભકારક છે. હું જઈશ તો સંબોધક મોકલી આપવામાં આવશે. પ્રભુનો આભાર માનીએ. પ્રભુ શું હવે પછી ઈસુ માટે શરીરમાં કોઈ મર્યાદા નથી. ઉત્થાન પામ્યા પછી ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે લોકોની મધ્ય તે હાજર થતો. દરવાજા બંધ હતા ને તેઓની વચ્ચે તે આવીને ઉભો રહ્યો. યોહાનની સુવાર્તામાં લખવામાં આવે છે, બંધ બાંધે ગમે તે છે, કોઈ મર્યાદા. શિષ્યોને પ્રભુ દર્શન આપી રહ્યો છે. ઈસુના જવાથી પવિત્ર આત્માની ભેટ મને ને તમને મળનાર છે એ ખાતરી આપવામાં આવી છે, બાઇબલમાં લખવામાં આવી છે. ત્યાર પછી જોબ 8મી કલમથી 14મી કલમ દરમિયાન એક ચીતે પ્રાર્થના કરી. ત્યાર પછી પવિત્ર આત્માના આગમનની વાત, 120 લોકોની વાત. જે કહ્યું એ તેમને કહ્યું. એક વખત મિશનરી અને તેમનો પરિવાર પોતાના વતનમાંથી અન્ય દેશમાં જઈને તેમને સેવા કરી. વય મર્યાદિત તેઓ નિવૃત્ત થયા, પોતાના વતનમાં પાછા જવાની વાત આવી. એટલે મિશનરીને એવું લાગ્યું કે મારા લોકો, મારા વતનના લોકો મારો અવતાર કરવા માટે આવશે. અને જે વાહનમાં તેઓ બેસીને પોતાના વતનમાં આવ્યા, ઉતર્યા, ત્યારે એ વાહનમાં રાણી પણ મુસાફરી કરતી. અને જ્યારે ઉતર્યા ત્યારે ઘણા બધા લોકોએ એ રાણીનો આવકાર કરવા માટે એકઠા થયા. અને મિશનરી અને તેનું પરિવાર એકલું રહી ગયું. અને ઘરે જઈને તેને કહ્યું કે પ્રભુ,
આટલા વર્ષો સુધી મેં તારી સેવા કરી, પણ મારો આવકાર કરવા કોઈ એક વ્યક્તિ પણ ના આવ્યો. અને તેના કાનમાં એક અવાજ આવ્યો કે બેટા, દીકરા, હજી તું તારા ઘરે આવ્યો નથી. તું તારા ઘરે આવ્યો નથી. સન્માન નથી મળતું? ત્યારે એટલું યાદ રાખજો, તું તારા ઘરે આવ્યો નથી. સેવામાં કન્ટિન્યુ રહેવાની વાત. આગળ વધીએ. નિરાશ થયા વગર, હતાશ થયા વગર. ઘણી બધી વખત એવું લાગે આટલું બધું મેં કર્યું, સન્માન થવું જોઈએ, શબ્દ બોલાવવા જોઈએ, ડેફિનેટલી બોલાવવા જોઈએ, પણ ઈશ્વરે એને યાદ અપાવ્યું જે તે સેવા કરીને એ સેવાનું સન્માન હું કરીશ, વ્યક્તિ નહીં કરે. અને જ્યારે મંડળીમાં હું સેવા કરું છું ત્યારે વ્યક્તિ તમારું સન્માન ન કરે, પણ તમારું સન્માન કરવા માટે પ્રભુ પોતે તૈયાર છે. પ્રેઝ ધ લોર્ડ. માનો છો? માનો છો? તમારું સન્માન પ્રભુ કરશે, એ તૈયાર છે. નિરાશ થવાની વાત જ નથી, હતાશ થવાની વાત નથી. ઈસુ બાપના જમણે હાથે બેઠેલો છે, મધ્યસ્થ કરે છે. પિતાના જમણે હાથે બેસીને મારી તમારા સારું પ્રાર્થના કરે છે. બાઇબલ એના વિશે શું કહે છે? અત્યારે શું કરે છે? તો પિતાના જમણે હાથે બેઠો છે, મારે તમારા સારું મધ્યસ્થ કરે છે. મારી તમારી પ્રાર્થનાને સાંભળી રહ્યો છે, સ્વીકારી રહ્યો છે. બે પ્રભુના અમે તમે બાળકો છે. ત્યાં વાત અટકી જતી નથી, પણ તે જેમ તમે તેને જતા જુઓ છો તેમ તે ફરીથી આવશે. દૂતે કહ્યું, જેમ ઈસુને તમે જતા જુઓ છો તેમ તે ફરીથી આવશે. એક વખત એક મિશનરી અને એનો પરિવાર માનવ પક્ષી લોકોની મધ્ય સેવાને માટે ગયો અને સુવાર્તા આપી. લોકોએ સ્વીકારી કરી, થોડુંક આનાકાની કરી, સ્વીકારી કરી. અને એક દિવસ મિશનરી એ મેસેજનો ટોપિક આપ્યો કે મરેલા એક દિવસ ફરીથી જીવતા થશે. વચન આપ્યું, મરેલા એક દિવસ ફરી જીવતા થશે. ત્યારે પેલા સામે બેઠા હતા એ લોકોએ કહ્યું કે એ લોકો ફરી જીવતા થવા ના જોઈએ, જે મરી ગયા છે એ લોકો ફરી જીવતા ના થવા જોઈએ. તો કે બાઇબલ કહે છે, હું નથી કહેતો. હા, અમે વાત સ્વીકારવા તૈયાર નથી. એમાંથી ઘણા બધા લોકોને અમે મારી નાખ્યા છે, અને જો ફરી જીવતા થશે તો એની આગળ અમે કેવી રીતે ઉભા રહીશું? બાઇબલ કહે છે મરેલા એક દિવસ ફરીથી જીવતા થશે. તમારા હૃદયને વ્યાકુળ થવા ના દો. બાઇબલ કહે છે, અને જીવતા થવા જોઈએ નહીં. ઘણાને અમે મારી નાખ્યા છે. મારા ને તમારા માટે શું છે? કેવું છે? મારી તો નથી નાખ્યા, કોઈને ચાકુ મારીને કે મારી તો નથી નાખ્યા. ફરી તપાસ તો કરવાની વાત આવે છે. શાબ્દિક, મેન્ટલી હેરેસમેન્ટ તપાસવાની વાત આવે છે. ફરીથી તે પાછો આવશે. જેમ તમે તેના ઉપર જતા જુઓ છો તેમ તેઓ પાછો આવશે. હવે વિદાયગીરી, શોક, વિલાપ, દુઃખ, રડતો એ બધું જતું રહ્યું છે, પણ તેઓ આનંદ સાથે ફરીથી પાછા ફર્યા. આનંદ સાથે ફરી તેઓ પાછા ફર્યા. સુવાર્તા આપતા મને આનંદ થાય છે. મને આનંદ થાય છે. કોને સુવાર્તા આપતા ઈસુની વાત કહેતા મને આનંદ થાય છે. જે ઈસુની મને તમે આરાધના કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, ભજન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એ ઈસુને પ્રગટ કરતા મને તમને આનંદ થાય છે. થવો જોઈએ. જો થશે તો ઘણા બધા મારા જેવા ઊભા થશે સેવાને માટે, ઈસુની ઓળખ પ્રાપ્ત કર્યા પછી. જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો એવું કહ્યું છે. જઈને, રહીને નહીં. જવાની વાત છે, રહેવાની વાત નથી.
કહેવાની વાત છે, રાખવાની વાત નથી. નહીં કહો બાઇબલ તો કહે છે કે પથરા પોકારી ઉઠશે. સીએનઆઈ ગુજરાત ડાયોસિસની મંડળીમાં આજે તમે પાળક સાહેબોની સંખ્યા જુઓ, કેટલા બધા પાળક સાહેબો, નવા વિશ્વાસી છે અને તેની મંડળીમાં વચનની સેવા આપી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માને. ગુજરાત ડાયોસિસની મંડળીની વાત કરું છું તો 150 થી વધુ પાળક સાહેબો, એમના વિશે ખાલી સાંભળજો તો ખરા. એમની પાસે છે ક્યાંથી આવે છે ને કેવી પરિસ્થિતિમાં આજે આવે છે. પ્રભુએ કેવી પરિસ્થિતિમાં પ્રેમ કર્યો. પ્રથમ પેઢીના કેટલા બાળકો છે. આજે પણ પ્રભુ એનું કામ તો કરે છે. જ્યાં હું તમે અટકીશું ત્યાં પ્રભુ કોઈકને લઈને આગળ વધી જશે. અને શું આજે ફરીથી એ આનંદ મારામાં, મારા કુટુંબમાં, મારી મંડળીમાં, મારા સમાજમાં જોવા મળે છે. ફરીથી વાત ના ડુપ્લિકેશન સુવાર્તામાં એક છે ને, મહા આનંદની વાત તમને કહું છું. એ પુનરાગમન સ્વર્ગમાં અને એ જ વાત આવી આનંદની વાત. ઈસુના જન્મ વખતે આનંદની વાત અને તેના સ્વર્ગમાં વખતે પણ એ જ આનંદની વાત. અને એ આનંદ ફરીથી પ્રભુ મને તમને આપવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક દંતકથા એવું કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાં લઈ લેવામાં આવ્યો. દૂતોએ તેમનું સ્વાગત કર્યું અને રાજ્યાસન પર તેઓ બિરાજમાન થયા. અને ત્યાર પછી એ પૃથ્વી પરનું 33 વર્ષની તેમની એ જીવન વિશે, તેમની સેવા વિશે, એ 3.5 વર્ષની એમની સેવા જીવન વિશેનો સમય કેવો રહ્યો એ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને, તો કહ્યું કે જે મારા પર ભરોસો મૂકીને મને સોંપવામાં આવ્યું એ મેં કહી દીધું. લોકોને કહ્યું, લોકોને આપ્યું. અને ઘણા બધા લોકોને મેં સુવાર્ત આપી, ચમત્કાર કર્યા, ભોજનથી તૃપ્ત કર્યા અને પિતાને મહિમાવંત કર્યો છે. બીજો પ્રશ્ન એ થયો કે તમે જે 12 શિષ્યોને તૈયાર કર્યા એમાં કેટલા શિષ્યો તો તમને મૂકીને જતા રહ્યા, પરસ્વાધીન કર્યા, નકાર કર્યો, છોડીને જતા રહ્યા. જે સમય તમારી સાથે ઉભા રહેવાની વાત હતી એ વખતે તમને છોડીને જતા રહ્યા. એ શિષ્ય શું તમારા ગયા પછી કામ કરશે? જે આદેશ, જે સુવાર્તા તેમને સોંપવામાં આવી એ કરશે, પરિપૂર્ણ કરશે? નકાર કરનાર પિતા અને બીજા શિષ્યો જે ત્યજી દેનાર એ કરશે ખરું? એ બી પણ શિષ્યો તમારી ગેરહાજરીમાં શું કરશે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રમાણે જવાબ આપે છે કે મેં તેમને વિશ્વાસ ઉપર એ કામ સોંપ્યું છે અને જો તેઓ નહીં કરે, તેઓ એ કામ નહીં કરે તો મારી પાસે બીજું કોઈ સાધન નથી, બીજું કોઈ નથી. આજે પ્રભુ એની મંડળી તરફ જોઈ રહ્યો છે અને કામ એની મંડળી તરીકે, એના બાળકો તરીકે, એના શિષ્યો તરીકે પ્રભુ મને તમને વિશ્વાસ કરીને સોંપ્યું છે. જો શિષ્યો નહીં કરે તો કોણ કરશે? તેની મંડળી તરફ પ્રભુ દ્રષ્ટિ રાખી રહ્યો છે, જોઈ રહ્યો છે. મિત્રો, આજે ફરીથી પ્રભુ મને તમને કહેવા માંગે છે, શું એ કામ તું કરીશ? શું એ સેવા તું કરીશ? આગળ વધારીશ? જરૂર છે. નાશમાં જતા આત્માઓ માટે પ્રાર્થના કરીશ? નાશમાં જતા આત્માઓ માટે શું ઈસુની વાત તું કરીશ? એને વચન આપીશ?
સમય જતા વાર નહીં લાગે, ઉંમર વધી જશે, અફસોસ કરવાના દિવસ આવે એ પહેલા પ્રભુ મને તમને ફરી આજે એક તક આપવા માંગે છે. મંડળી તરીકે, કુટુંબ તરીકે, સમાજ અને વ્યક્તિ તરીકે સ્વર્ગની વાત, એ ઈસુના ઉત્થાનની વાત પછી ફરીથી લઈને લોકોની આગળ છીએ. ઘણા બધા લોકો સાંભળવા તૈયાર છે, એના માટે પ્રભુ મને તૈયાર કરે, સહાય કરે, મદદ કરે અને પુનરુત્થાન પામેલા પ્રભુને ફરી જાહેર કરવા પ્રભુ મને તમને સહાય કરે. એ ઈસુ જેને તમે આકાશમાં જતા જુઓ છો, એ ઈસુ ફરીથી આવશે, ફરીથી આવશે મને તમને લેવા માટે, એની મનને લેવા માટે. મને શું તૈયાર છે? તૈયાર છે? શું છે? આભાર માનતા સમર્પણની પ્રાર્થના જવાબ માંગે છે. એના ડૉક્ટર હેમંતકુમાર સાહેબને વિનંતી કરીશ, વચનના પ્રકાશમાં તેઓ આવશે, પ્રાર્થના દોરવણી પૂરી પાડશે, પ્રભુ ખાસ તેની કૃપા આપે અને પુનરુત્થાનના સામર્થ્યના અનુભવમાં હવે પછી જીવન જીવા પ્રભુ મને તમને સહાય કરે, એ પ્રાર્થના છે. આમેન. प्रार्थना करिए। सर्व समर्थ हमारा जीवता प्रभु, हमें तुम्हारा मूल्यवान वचनों ने माटे, एक एक वचन ने माटे हमें तुम्हारा ऋणी छे, आभारी छे। विशेष आजना दिवस हमें स्वर्गारोहणना ए प्रसंग ने घटना ने याद करिए छे। प्रभु तुम्हारी प्रशंसा करिए छे, कारण के તમે સગું સંપૂર્ણ કરીને પ્રભુ તમારા સમયમાં તમે બધું જ કાર્ય પૂર્ણ કરીને પિતાની પાસે પાછા ગયા છો. તેથી પ્રભુ આજે આ સમય અમે તમને ધન્યવાદ આપીએ છીએ કે સ્વર્ગારોહણ અમને મારા પાછલા બધા જ સમયોની યાદ અપાવે છે અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે બધું પૂર્ણ થયું છે એની પણ અમને ફરીથી યાદ અપાવે છે. ધન્યવાદ આપીએ છીએ, તમને મહિમા આપીએ છીએ, કારણ કે તમે ભૂતકાળના પ્રભુ, વર્તમાનના પણ તમે પ્રભુ છો અને તમે ભવિષ્યના પ્રભુ છો. બધા જ સમયો પર તમારી નજર છે અને તમે તમારા ઠરાવેલા સમયે પાછા આવનાર છો. અને આજે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ કે જે પ્રભુ પૃથ્વી પર હતા તે આજે બધું પૂર્ણ કરીને પિતાને જમણે બેઠેલા છે અને ત્યાંથી અમારે સારું મધ્યસ્થી કરે છે. એ પ્રભુને અમે મહિમા આપીએ છીએ. પ્રભુ ગયા છે પણ અમને વિસરી ગયા નથી, ગયા અને અમને પવિત્ર આત્માની ભેટ આપી છે, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પુનરુત્થાનમાં બધું જ અમને મળે છે અને સ્વર્ગારોહણમાં અમને બધું જ પ્રાપ્ત થાય છે. એ બધું જ અમારું લઈ લીધું અને બધું જ એમનું અમને આપીને અમને ધન્ય અને સુખી કરીને પિતાના ત્યાં પાછા ગયા છે. માન મહિમા તમને આપતા તમારા હાથમાં અમે સોંપાય છે અને સતત એ સ્વર્ગમાં ગયેલા પ્રભુ પર દ્રષ્ટિ રાખતા પાછા આવશે એવી ખાતરી સાથે જીવન યાત્રા પૂરી કરવા અમારી મદદ કરો, એ જ પ્રાર્થના છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામે. આમેન. મુસ્લિમની પાછળ જે પ્રીતિ વિશ્વાસનામ આપવામાં આવેલું છે એ આપણે સાથે સાથે બોલીએ, આપણે વિશ્વાસ કરીએ. પરિણ સંઘ હોય તો તેમાં કૃષ્ણ 400 ઉપર પ્રીતિ વિશ્વાસનામ આપવામાં આવેલું છે. આપણે સાથે સાથે બોલીએ, આપણે વિશ્વાસ કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પવિત્ર આત્માનો વિશ્વાસ કરું છું અને પવિત્ર શાસ્ત્રમાં સંતોની સંગત, પાપની ક્ષમા, પ્રેમ પુનરુત્થાન તથા પુનર્જીવન એ સારો આપવા માંગુ છું. આમેન. પ્રભુની સ્તુતિની આરાધના કરતા વંશીના ગીતનું 245 કરીશું. 245 જૈતુનવાળા ડુંગરે ગયા છેલ્લા મળ્યા અને જય સંદેશો કહેજો કે જગશું સર્વિસે માંગી. આ ગીત ગાઈને આપણા દાનો આપણે સ્તુતિ સમજાવી.